આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખીશું કે શેર બજાર શું કા કરવું જોઈએ। શેર બજાર એટલે ઇક્વિટીમાં ટ્રેડિંગ કરવી કે ઇન્વેસ્ટિંગ કરવું। ઇક્વિટીમાં ઇન્વેસ્ટિંગ કે ટ્રેડિંગ શું કા કરવું જોઈએ? ઇક્વિટીમાં ટ્રેડિંગ કરવાથી આપણે પહેલા તો સેફ રહીએ છીએ અને ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારા લોંગ ટાઈમમાં તમારા પૈસાને એક વેલ્યુ સારી મળી શકે છે। એફડી એટલે ફિક્સ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડ એ બંને કરતા આપણને ઇક્વિટી લાંબા ગાળે સારું પ્રોફિટ આપી શકે છે, એટલે આપણે ઇક્વિટીમાં રોકાણ અને ટ્રેડિંગ કરવું જોઈએ। હવે રોકાણ કરવું છે તમારે શેર બજારમાં, તો રોકાણ કરવા માટે પણ એમાં એક તમારે બ્રોકર પાસે એકવાર ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે। તો તમે ડીમેટ એકાઉન્ટ કયા બ્રોકર પાસે ખોલાવવું પડે? આપણા ભારત દેશમાં બે સર્વિસ આપણે અત્યારના, એક ફૂલ સર્વિસ બ્રોકર હોય છે અને એક ડિસ્કાઉન્ટ બ્રોકર હોય છે। જે ફૂલ સર્વિસ બ્રોકર છે એમની એક આપણા જે આજુબાજુના લોકલ એરિયા હોય એમાં એમની એક ઓફિસ હશે અને ત્યાં તમને એક ડીમેટ એકાઉન્ટ ખોલી આપશે। એને તમે કોલ કરીને બાય અથવા સેલ તમે કરાવી શકો છો। જેમ કે એની વિરુદ્ધમાં જઈએ તો ડિસ્કાઉન્ટ બ્રોકર હોય એ તમને ડિસ્કાઉન્ટ બ્રોકરેજનો એક ફાયદો આપે છે। એમાં તમારે એમની એક એપ્લિકેશન હોય છે, એમાં જઈ અને તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું હોય છે અને એનાથી તમે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો। એમાં તમને ડિસ્કાઉન્ટ મળતું હોય છે બ્રોકરેજમાં અને તે તમને લાંબા ગાળા માટે એક બ્રોકરેજમાં રાહત આપી શકે છે। હવે આપણે છે ને, જેમ કે શેર બજારમાં તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવી નાખ્યું પછી તમારે શું કરવું જોઈએ? ટ્રેડિંગ કરવી જોઈએ કે પહેલા ઇન્વેસ્ટિંગ કરવું જોઈએ? તો પહેલા કશું જ નથી કરવાનું। પહેલા 2 થી 3 મહિના તમે ફંડામેન્ટલ એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ શીખો, એની પર ધ્યાન આપો। યુટ્યુબમાં પણ બહુ બધા વિડીયો હોય છે, હું પણ દરરોજ વિડીયો મૂકતો રહીશ। એનાથી તમે એક તમારી સ્ટેપ બનાવો, એક બેઝ બનાવો। એનાથી તમને કેવી રીતના પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે પહેલા ટ્રેડિંગ કરવું જોઈએ એની તમે પહેલા નોલેજ લો। ડાયરેક્ટ તમે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ના કરવા માંડો। પહેલા તમે ટેકનિકલ એનાલિસિસ શીખો, ફંડામેન્ટલ એનાલિસિસ શીખો, કોઈ કંપનીનું જે વેલ્યુએશન જે કાઢતા આવડવું જોઈએ એ કેવી રીતના કાઢવું, એનામાં આગળ જતા એનામાં જે સ્ટેમિના હોવો જોઈએ કે જે લાંબી રીતે ઈ શેર હાલી શકે। 100 રૂપિયાનો શેર 500, 1000, મલ્ટી બિલિયનર મોટી કંપની બની શકે, એવી રીતે તમારે જોવું પડે। તમારે સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ, લાર્જ કેપ આવે, મિડ કેપ આવે, એવી રીતે કંપનીઓને અલગ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। એટલે તમારે જો સ્ટાર્ટિંગમાં તમારે પૈસા કમાવા હોય અને રિસ્ક ઓછું લેવું હોય તો તમારે બ્લુ ચિપ કંપનીઓમાં પણ ઇન્વેસ્ટમેન્ટ શરૂઆતમાં કરવું જોઈએ। બ્લુ ચિપ કંપની માર્કેટ પડતા ઓછી પડતી હોય છે, જેમ કે મિડ કેપ અને સ્મોલ કેપ માર્કેટ ઘટે ત્યારે વધારે ઘટી જતું હોય છે। તો પહેલા તમારે ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ, ટ્રેડિંગ ના કરવી જોઈએ। પહેલા તમે નોલેજ લો, પ્રોપર તમે વેમાં શીખો, પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ વિશે વિચારી શકો છો। ડીમેટ એકાઉન્ટ હું તમને એટલે ખોલાવવાનું કહું છું કે એમાં તમે શેરનું એનાલિસિસ તમે તમારી જાતે કરી શકો છો। આજના જેવા અલગ હું ટોપિક ઉપર વિડીયો લાવતો રહીશ। તો તમારે અમારા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને આવા નવા અમારા વિડીયો જોતા રહો।